જય દ્વારકાધીશ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને આજે સવારમાં જો આપણે વેલ્ડિંગ નું કામ શરૂ છે. તો વેલ્ડિંગ નું કામ હવે પૂરું થવા આવ્યું છે અને બધી કેચીસું બની ગઈ છે હવે. તો ભાઈજી બધી કેચીસું બનાવી નાખી છે. અને આજે આપડે ઢાળિયા ઉપર બધી ફિટ કરવાની થશે. તો હવે થોડીક વાર પછી ઈ કામ લેવાનું થશે. અને જાનવીન પપ્પા આજે જો ભરતી નાખી હતી 2-3. તો ભરતી આપડે 2-3 દિવસ પેલા ભરી હતી. તો ફળવાનો ટાઈમ કાંઈ મળ્યો નતો ને આજે જો ફળે છે. કારણ કે અહીંયા ઘોડી માંડવાની હોય ને એવું બધું હોય એટલે નડે જ. મોભ ચડાવવાનો છે આપડી ગૌશાળાનો. તો એટલે બધું જો ફળે છે. અને વરસાદ પણ ખુબ અંધાર છે. બે દિવસથી એટલો અંધાર છે પણ હજી તો અમારે આવ્યો નથી. અને આપડે આ ગમાણમાં તળ ભરી લીધું હતું તો મસ્ત જો ઈ પણ હવે પાકી ગયું છે. 3-4 ટાઈમ પાણી પાઈસી દરરોજ. તો આ બેલા નીચે પડ્યા તા ઈ તો ભરતીમાં નડતા તો પાછા ઉપર મેકી દીધા. તો અત્યારે જો સવારના 11 વાગી ગયા છે અને આપણે કેચીસું બનાવવાનું કામ શરૂ હતું. એ કામ હવે પૂરું થઈ ગયું છે. અને હવે બસ માળવાની તૈયારી છે. તો આપણે મોપને બાંધવા જો લીલું કપડું લઈ લીધું છે. હોપારીને જે કાંઈ રૂપિયો ને બધું બાંધી દીધું છે. અને ધાણા અને ગોળ અને કંકુ પણ લઈ લીધું છે, ચોખા. અને હવે આપણે મોપ ચડાવવાનો થશે. તો વરસાદ પણ ઘણો બધો અંધાર્યો છે. તો આવી જાય તો આપણે એક સાથે 2 કામ થઈ જશે. હાલો એકાદ ઓલી એંગલ ને બાંધ દો. હાલો કઈ એંગલ ને બાંધવાનું? મુરત નું ઓલું પેલું ઓલી એંગલ ને બાંધ દો. જો અહીં એંગલ પડી. ના બાંધ દો તો સ્તન વાળી બધા આને બાંધો ને પેલા કઈ ખાલી આવડી. હા હે હા તો આ રે આવશે ને. આમને બાબુલીન નો મૂકવાનું થાય. આમ તો આ રે ઈ મૂકવાનું થાય છે. તો આપણે મોમાં લીલું કપડું બાંધવાનું છે. તો જાનવી બેન પેલા ચાંદલા કરી દે. ચાંદલા કરી દે 5 ચાંદલા કરી દે પેલા. બસ ચોખા સોય. બસ હવે લીલું કપડું બાંધી. તું તારે મોકશું. બસ અહીંયા 2 ગાંઠું વાળ દે. બસ લે રેડી. હવે તાર પપ્પા ને દાદા ને બધાને સાંજલા કરી દે. બાકી તો થાળી કઈ થોડી હાલો. કાના ગોળ તાણા દે. ગોળ તાણા બધા મોઢા મીઠા કરી લે પછી આપણે
ગાયનું ઢાળિયું માળવાનું થાય છે. મોક્ષાન દે માં મોક્ષાન ખબર તું અમાર મોક્ષા બેન આવી ગયા એને થંધાય પેલા ખાઈ લીધો ગોળ. હા આ બધા ચાંદલા કરી દે અને ગોળ ખવાય. હમું જો મોક્ષું તો હવે આપણે લીલું કપડું બાંધી દીધું છે અને ચાંદલા પણ કરી નાખ્યા છે અને હવે મોપ ચડાવવાનો થાય છે આપણે ગાયોના ઢાળિયાનો. ચાલો કરીએ. તો અત્યારે જો બપોરા પણ અમે જમી લીધા અને હવે કેચીસું પાછા જો કામ શરૂ કરી દીધું છે કેચીસું ચડાવવાનું. તો 1 2 3 4 5 ને 6 ચડાવી દીધી છે. હજી કામ શરૂ છે. તો અત્યારે સાંજના 3 વાગી ગયા છે અને આપણે માલને નીમ નાખવાનો સમય થઈ ગયો છે. તો હવે જો અમારી બંસી ગાય પણ ભૂખી થઈ ગઈ છે હવે અને નંદનીને બધાને નીમ નાખવાની છે અને હજી જો આપણે માળવાનું કામ શરૂ છે. તો વેલ્ડિંગનું કામ શરૂ છે હજી અને અમારે આ બંસી વાછડી છે એ પેલું વેતર ગાભણ છે અને 4 મહિનાનો ગાભ છે. તો હવે થોડો થોડો આવ ઉતારવા માંડી છે. કા બંસી હવે નીણ ખાવી છે હે બંસુ નીણ ખાવી. અને અમારી બંસી છે ને અત્યારે કાંઈ ખોરાક લઈ શકતી નથી, ઓછો બહુ ખોરાક લેશે પહેલાં કરતાં. અત્યારે ગાભણ છે ને તો એને હવે ખોળ અને ઘી ને એવું બધું ઘઉંનું ભડકું ને એવું બધો એને ખોરાક આપવો પડશે. તો પછી એનો ખોરાક ધીમે ધીમે વધી જાય એટલા માટે. ભેંસુને તો આવો પ્રશ્ન નથી થતો ક્યારેય, એ તો પૂરતો ખોરાક લઈ શકે છે. પણ અમારી આ વાછડી જ્યારથી ગાભણ થઈ ત્યારની ખોરાક ઓછો જ લેશે. તો એને ખોળ અને ઘી ને ઘઉંનું ભડકું ને એવું બધું ખવડાવશું ને તો પછી ખોરાક એનો ધીમે ધીમે વધી જાય. તો હાલો આપણે અત્યારે નીર નાખી દઈ. અત્યારે તો હૂકી નીરણ નાખવાની છે. સવારે અને સાંજે લીલો ચારો નાખી છે ને બપોરે અને એક વહેલા સવારે 2 ટાઈમ હૂકો ને 2 ટાઈમ લીલો ચારો. તો ફટાફટ હવે નાખી દઈ હૂકો ચારો. તો હવે બધા ગાયો ભેંસોને આપણે હૂકો ચારો નાખી દીધો છે અને જો બધા મસ્ત ખાય છે. અને અમારા બંસી ગાય રહી હાવ ધીમો ખાય ને હૂકો ચારો લીલો ચારો બધો ઓછો જ ભાવે છે. ના ભેંસી તો બધી જ ઘડીક વારમાં પૂળો ખાલી. અને આપણી મગફળી પણ હવે ઉગી ગઈ છે અને જાર પણ મસ્ત ઉગી ગઈ છે વાડીમાં. તો વાડી મસ્ત લીલી છમ થવા માંડી છે અને આવો કંઈક વાડીનો મસ્ત નજારો છે. ઝાડવા પણ હવે લીલાછમ થઈ ગયા છે અને બસ હવે વરસાદની જ રાહ છે. વરસાદ આવે તો બધું મસ્ત થઈ જાય. અને આપણે સાંજ પડતા તો લગભગ આપણે ઢાળિયાનું ઉપર માળખો બધો તૈયાર થઈ જાય છે, માળવાનું કામ. તો અમારા સંજયભાઈ છે માથે ઘાસ ઉગી જાય આ ઓછી કેવી નાખી છે. કેટલા ફેરે તો
તો હવે આ મોટી કેચીસું હે એ હારે છે. તો હવે એક જ બાકી રહેશે. બધી આ બાજુ હારી લીધી છે ને ઝાઝા બાઈક તો બધી ફિટ પણ કરી દીધી છે. 3-4 જ બાકી છે. તો આ છેલ્લી બાકી રહેશે. અને કલર તો આપણે ઉપર ફિટ થઈ જાય પછી તે કલર કરવાનો થશે. વેલ્ડિંગ ને એવું બધું કામ પૂરું થાય પછી, એટલા માટે અત્યારે કલર કર્યો નથી. પણ આ બધું વેલ્ડિંગ નું કામ પૂરું થઈ જાય પછી કલર કરવાનો થશે. તો જો છેલ્લી પણ હવે કેચીસ લઈને આવે છે. પેલા કોઈ તો પેદલ કે જાય ઉડે હેઠી બી આવજો. આયનો તો નેમી જાય. તાના પાય તો ખાતો લઈ. આ મોરો જા થોડો. ઉપર અંદિર ગાલી નો રહ્યો. અમાર તો અંબાઈ જ નહીં હો. નહીં અમે રે આવા દે પાછી. અંદિર ગાજો રીસ્ક તો તે હો. ઓલા મામા છે એટલે પણ ભાવ જતું પડે. ગત્તા કાંટો હટી જાય ને તઈ ઉપડે આખી. તો અત્યારે સાંજના 5 વાગી ગયા છે. ને આપણે કેચીસું તો બધી ચડાવી દીધી છે. અને અત્યારે જો બધા ચા પીવા બેઠા છે. મારા હારાની પણ આયા છે. તો અત્યારે જો મસ્ત પવન ઠંડો ઠંડો આવે છે. તો બધા બેઠા છે પવનના. તો જો આપણે હવે માલ પાવાનો ટાઈમ થઈ ગયો તો માલ પાઈ લીધા. અને હવે લીલો ચારો વાટવા આવી ગયા છે. તો આ બધો લીલો ચારો વાટી લીધો છે હવે. અને હવે બે ચાર પાત્રા વાટી અને આપણે ઘરે જવાનું છે. હા, આપણે ઢાળિયાનું માળવાનું કામ શરૂ હતું એ તો હવે પૂરું થઈ ગયું. ના પૂરું થઈ ગયું? હા, પૂરું થઈ ગયું ને હવે થોડોક ચારો વાટી લઈ. તો હવે આપણે જાહેર બધી વઢાઈ ગઈ છે. અને આપણે ઢાળિયું આજે માળવાનું કામ શરૂ હતું એ પણ બધું આપણે ઢાળિયું માળી અને મસ્ત તૈયાર થઈ ગયું છે. તો આપણે કાલે એને ઈંગલુને કલર કરવાના રહેશે. કારણ કે વેલ્ડિંગ ને એવું બધું બાકી હોય તો પછી કલર અડધો બાકી રહી જાય. એટલા માટે અમે કલર કરવાનું કામ છેલ્લે રાખ્યું હતું. તો હવે એ કામ કાલે લેવાનું થશે. અને આપણે નીરના ભારા પણ હવે વાટી એટલે ઘરે જવાનું છે. વટાય તો ક્યાં છે, હારીને ઘરે જવાનું છે. તો બસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશી. તો મળશું એક નવા વ્લોગમાં. અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.